નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાધવ। કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે ભાગ્યલાભ। શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। દર્શક મિત્રો, સોમવારથી શુક્રવાર દરમિયાન આપણે 3:30 થી 4:30 કલાકમાં આપણે ભાગ્યલાભના કાર્યક્રમમાં મળતા હોય છે અને તમારા તરફથી અસંખ્ય કોલ આવતા હોય છે, અઢળક પ્રેમ મળતો હોય છે અને જે તમારા અવનવા પ્રશ્નો અને તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે દક્ષેશ કુમાર શાસ્ત્રીજી કે જેઓ તમારા તમામ પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સમાધાન આપતા હોય છે। તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવી રહ્યો છે એ નંબર અત્યારે જ ડાયલ કરો અને તમારી મૂંઝવણના જે પણ પ્રશ્ન હોય તમામ પ્રશ્નો છે એનું સમાધાન મેળવો કે જ્યાં એ અભ્યાસને લગતો પ્રશ્ન હોઈ શકે છે। તમે વારંવાર મહેનત કરો છો છતાં સફળ નથી થતા, તમારા લગ્ન નથી થઈ રહ્યા, વારંવાર જુઓ છો છતાંય કોઈ મેળ નથી પડતો લગ્નનો, વારંવાર અભ્યાસ કરો છો યાદ નથી રહેતું, સફળતા નથી મળતી, સંપત્તિ ટકતી નથી, પૈસા ટકતા નથી, જેવા અઢળક જે પ્રશ્નો હોય તમામ પ્રશ્નોનું સમાધાન એટલે ભાગ્યલાભ। તો જોઈશું રહ્યા છો અત્યારે જ ટીવી સ્ક્રીનમાં જે નંબર બતાવવામાં આવી રહ્યો છે એ નંબર ડાયલ કરો, તમારી સમસ્યાનું સમાધાન મેળવો અને જેમાં તમારે તમારી જન્મ તારીખ જણાવવાની છે, જન્મ સમય જણાવવાનો છે, જન્મ સ્થળ અને તમારું નામ, આ સાથે તમારી જે સમસ્યા હોય એ જણાવવાની છે। જ્યારે ફોન લગાવો ત્યારે તમારા ટીવીનો અવાજ બંધ રાખવાનો છે જેથી અમે એને સાંભળી શકીએ અને એમણે સાંભળી શકીએ તો તમારો સચોટ જવાબ આપી શકીએ। શાસ્ત્રીજી, આપણે જે દરરોજ નવા ટોપિકને લઈને મળતા હોય છે પરંતુ હજી માહોલ જે છે વરસાદનો માહોલ છે, મેઘરાજા મહેરબાન થતા હોય છે ત્યારે કહી શકાય કે જળ દેવતા વરુણ દેવ એના વિશે આપણે વાત કરવાના છે, પણ એ સાથે એક દર્શક મિત્ર આવ્યા છે। હેલો। હા જી, નમસ્કાર। હા નમસ્કાર ગુરુજી। જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 5/8/1985। 5/8/1985। જન્મ સમય? 5:30 સવારે। સવારે 5:30 વાગે। જન્મ સ્થળ? વિજાપુર, ગુજરાત। વિજાપુર, જી। અને શું નામ છે આપનું? ચેતન। જી, આપનો પ્રશ્ન શું છે? મારો વિવાહ થતા નથી જન્મ। વિવાહ નથી થતા, લગ્ન નથી થઈ રહ્યા। જી બિલકુલ, જી શાસ્ત્રીજી। જી 5/8/1985 છે આપની જન્મ તારીખ। તો બહુ લાંબી ઉંમર થઈ ગઈ પહેલા। શેનું કામકાજ છે આપનું અત્યારે? હું જોબ કરું છું, નોકરી કરું છું પ્રાઇવેટ કંપનીમાં। અચ્છા, હવે છે ને આપની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે અને શનિ ઉચ્ચ અવસ્થાનો છે એટલે લગ્ન કદાચ વિલંબથી કરાવે પણ ચોક્કસથી સારું પાત્ર આપે। અને કર્ક લગ્ન છે, કર્ક લગ્નમાં આપની માંગલિક કુંડલી બતાવે છે। તો આપણે મંગળનો કોઈ પ્રયોગ કર્યો છે? આમ તો સાહેબ મારા કર્ક રાશિમાં લગ્ન થયા પણ મારા 7 મહિનામાં છૂટાછેડા થઈ ગયા ગુરુજી। જી, બહુ સરસ। જી, કોઈ વાંધો નહીં। તો કર્ક લગ્ન વાળાનું હંમેશા લગ્ન જીવનમાં સમસ્યા ઉત્પન્ન થતી હોય છે। તો એ ગાડી શનિદેવનું પણ જે શુભ ફળ છે પ્રાપ્ત થયેલું છે। તો આપે સંકટ ચતુર્થીનું વ્રત કરવું અને રામાયણના પાઠ પ્રારંભ કરો। ચોક્કસથી એવું કહે છે ભાઈ વૃષભ રાશિનો જે ગુરુ છે એ તમારા લગ્ન કરાવે। અત્યારે 67 પનોતી પણ પ્રારંભ થઈ ગઈ છે અને મીનનો જે મીનના રાહુ છે એટલે માર્ચ મહિનામાં મીન રાશિમાંથી જે રાહુનું પરિભ્રમણ કુંભ રાશિમાં આવશે ત્યાર પછી આપનો લગ્ન યોગ પ્રારંભ થાય છે। અશુભ યોગનું નિરાકરણ કરાવજો, સંકટ ચોથનું વ્રત કરજો અને સાથે સાથે રામાયણનો અથવા તો સુંદરકાંડનો પાઠ કરશો તો ચોક્કસથી આપના વિવાહ દાંપત્ય જીવન શીઘ્ર પ્રાપ્ત થશે। જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો। હેલો। હા નમસ્કાર। જી બિલકુલ, જન્મ તારીખ જણાવશો? 26/11/97। 26/11/1997। જન્મ સમય? જન્મ સમય 8:10। 8:10 સાંજે। જી, જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ઊંઝા। ઊંઝા। અને શું નામ છે દીકરાનું? એના લગ્ન ક્યારે થશે? જી, દીકરાનું નામ શું છે? વિજય। વિજયભાઈ। વિજયભાઈના લગ્ન ક્યારે થશે આવો પ્રશ્ન છે આપનો? જી શાસ્ત્રીજી। 26/11/1997 વિજયભાઈની તારીખ છે। લગ્નનો પ્રશ્ન છે। એ ગાડી માંગલિક કુંડલી છે, સપ્તમ સ્થાનમાં મંગળ છે અને એ પણ ગુરુના ઘરનું છે એટલે શુભ મંગળ છે, ખરાબ મંગળ નથી। મંગળનો સિદ્ધાંત છે 24, 27, 28 વર્ષે લગ્ન કરાવે એટલે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે। વધુ પરિશ્રમ કરશો સફળતા ચોક્કસથી પ્રાપ્ત થાય એવી છે। અને સાથે સાથે મંગળ અને બુધ અને ગુરુની જે યુતિ છે એટલે મંગળ અને બુધ શત્રુ સ્થાનમાં છે, બંને શત્રુ ગ્રહ સાથે હોવાથી દાંપત્ય જીવનમાં વિલંબ કરાવી સંભાવના છે। તો બુધ અને મંગળનું દાન કરશો, મંગળનું રત્ન ધારણ કરશો અથવા તો મંગળવારે રેવડી અને રક્ત એટલે લાલ કલરના ગુલાબના ફૂલ ભગવાન ગણેશજીના ચરણમાં અર્પણ કરશો, ચોક્કસથી આ વર્ષે વિવાહ થવાના યોગ બની રહે છે।
જી શાસ્ત્રીજી, તો આપણે જળના દેવતા એવા વરુણ દેવની વાત કરતા હતા. જી જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુનામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવ અને મહાદેવજીના ચરણોમાં નમસ્કાર. કેમ કે શિવાય ગુરવે નમઃ જ્ઞાનની વૃદ્ધિ પરમાત્મા શિવની કૃપાથી પ્રાપ્ત થાય. અને પંચ તત્વની અંદર જો જલ તત્વ છે એ જલ તત્વ ભગવાન શિવજીને પ્રિય છે. એટલે જ કહેવાય ભાઈ જલધારા પ્રિયો શિવ. શ્રાવણ માસની અંદર ગમે તેટલા દ્રવ્યો ભગવાનને અર્પણ કરવામાં આવે, વિવિધ પુષ્પ, આકડા, ધંતુરા, બીલીપત્ર એવા પુષ્પ અર્પણ કરવામાં આવે, અનેક પદાર્થ એટલે પંચામૃત વિવિધ ફળોના રસ દ્વારા ભગવાન પર જો અભિષેક કરવામાં આવે, પરંતુ જો એક જલ એટલે એક કળશ ભરી જો જળ અર્પણ કરવામાં ના આવે તો ભગવાન શિવ પ્રસન્ન નથી થતા. કેમ કે શાસ્ત્રમાં કહ્યું કે જલધારા પ્રિયો શિવ અને અલંકાર પ્રિયો વિષ્ણુ. ભગવાન નારાયણને 56 ભોગ અર્પણ કરો, પરંતુ જો એક સરસ નેકલેસ અર્પણ કરો તો ભગવાન શ્રી કૃષ્ણ શીઘ્ર પ્રસન્ન થતા હોય છે. નમસ્કારો પ્રિયો ભાનુ, સૂર્યનારાયણને નમસ્કાર કરો તો સૂર્ય ભગવાન પ્રિય થતા પ્રસન્ન થતા હોય છે. અને ભગવાન શિવ છે એ જલથી પ્રિય થતા હોય છે. અને પર્જન્ય દેવ એટલે વરુણ ભગવાન 3 દિવસ 4 દિવસથી અત્યારે આપણે જે ગુજરાતની અંદર આજે મુશ્કેલી સર્જન થઈ રહી છે, તો પરમાત્મા વરુણ દેવને પ્રસન્ન કરવા જોઈએ અને ભગવાનને કહેવા જોઈએ કે ભાઈ આપ અન્ન છે એને ઉત્પાદન આપ થાય છે, આપનાથી જે તૃપ્તિ થાય છે, પણ અતિ જ્યારે થાય ત્યારે અમે બધા જનજીવન મુશ્કેલીમાં અર્પણ થતા હોય છે. તો એ મુશ્કેલી દૂર થાય અને ખમૈયા કરો એવી પ્રાર્થના કરી અને એક કલશની અંદર જે જલ મૂકવાનું હોય છે અને જલની અંદર 4 કલશની અંદર કામ સામાન્ય આપણે જે કુંભ છે કુંભની વાત કરીએ. કેમ કે 3 દિવસથી આપણે જલ તત્વ વિશે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પૂજા કરવાનો પ્રયત્ન કરીએ ભાઈ ભગવાન વરુણદેવની પૂજા કેવી રીતે કરવી જોઈએ. તો સામાન્ય એવું કહે ભાઈ આપના સન્મુખ આસન પર બેસી અને વામ હસ્તે એટલે વામ ડાબા ભાગની અંદર એક ચોખાની ઢગલી કરવાની હોય છે અને ચોખાની ઢગલી પર ત્યાં કલશ મૂકવાનો હોય છે. અક્ષત કુંજોરો પરી કલશન સંસ્થાપિત એટલે ડાબી બાજુ ચોખાની એક ઢગલી મૂકી એ ઢગલા પર તાંબાનો કલશ મૂકી અને અનામિકામ એટલે જે અનામિકા આંગળી છે અનામિકાને સ્પૃષ્ટવા ત્યાં આગળ એને સ્પર્શ કરી અને જે ભગવાન દેવતાઓ છે કલશના દેવતાઓ એ બી કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્રસ્યમાંથી જે કલશનું મુખ છે ને એટલે કલશસ્ય મુખે વિષ્ણુ, મધ્યમાં ત્યાં આગળ વિષ્ણુ ભગવાન છે, ત્યાં આગળ બ્રહ્મા છે. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર, કંઠની અંદર ભગવાન રુદ્ર રહેલા છે. મૂલે તત્રસ્તો બ્રહ્મા, જે કળશનો જે મૂળ ભાગ છે એ મૂળની અંદર બ્રહ્માજી રહેલા છે. એટલે કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાજ મૂલે બ્રહ્મા. મધ્ય માતુર ગણાસ્વ એટલે મધ્યની અંદર વરુણ દેવતા એટલે જલ તત્વ માં ભગવતી શક્તિ સાથે ગંગાદી સમસ્ત તીર્થો સાથે એટલે 999 નદીઓ, 7 સમુદ્ર, 5 માનસરોવર, આ જે પ્રત્યક્ષ નદીઓ અને સરોવર છે તેના સાથે દ્રશ્યમાન અને અદ્રશ્યમાન બ્રહ્માંડોદર તીર્થાની આખા બ્રહ્માંડની અંદર જેટલા પણ તીર્થો છે એ તીર્થોનું ત્યાં આગળ આહ્વાન છે. અને ત્યાર પછી અલગ અલગ મુદ્રાઓથી ભગવાન વરુણદેવને એટલે જલ તત્વને નમસ્કાર કરવાના છે. એટલે સર્વપ્રથમ તો અંકુશ મુદ્રા છે એટલે આ જે બીજી આંગળી મિડલ આંગળી કહેવાય એને આકાશમાં બતાવવાની છે સૂર્યનારાયણને, અને ક્રોમ કહેવાનું છે. ક્રોમ કરી તીર્થોને નમસ્કાર કરીને કલશની અંદર બોલવાની છે. પહેલી 2 આંગળી ભેગી કરવાની હોય છે એટલે કવચેયના અંગુષ્ઠ્ય. પછી જે ગાયના આચાર હોય છે એ ગાયના આચાર જેવી મુદ્રા કરવાની હોય છે. ત્યાર પછી ચક્ર મુદ્રા કરવાની હોય છે અને ફટ કરી અને માછલીનો આકાર કરી અને ભગવાન વરુણદેવને નમસ્કાર કરવાના છે. જી બિલકુલ, ભગવાન વરુણદેવને નમસ્કાર કરવાના છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હાજી નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? જી બિલકુલ જણાવી દઈશું, પણ એ પહેલા જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ જણાવશો? 22/8 અને વર્ષ કયું છે? જન્મ વર્ષ 22/8/1996. જન્મ સમય? જન્મ જી જન્મ સ્થળ કયું છે? જન્મ ક્યાં થયો હતો? જન્મ સ્થળ જન્મ ક્યાં થયો હતો? અમદાવાદ બાપુનગર. જી, અને શું નામ છે આપનું? જ્યોતિબેન, આપનો પ્રશ્ન શું છે? જી, લગ્ન થઈ નથી રહ્યા એના વિશે જોરાવું છે. જી શાસ્ત્રીજી. જી, આપનો જન્મનો સમય આપને ખ્યાલ નથી આપે એવું જણાવ્યું છે. જ્યારે લગ્ન માટે લગ્ન કુંડલી માટે જ્યારે જન્મનો સમય ખ્યાલ ના હોય ત્યારે આપણે ચંદ્ર કુંડલી પરથી જોઈએ અને ચંદ્ર કુંડલી પ્રમાણે આપની આગળ વૃશ્ચિક રાશિ આવે છે, આપણે જે તારીખ બતાવી છે તે પ્રમાણે. તો
તો વૃશ્ચિક રાશિ માટે આ વર્ષે વિવાહના યોગ સંપૂર્ણ બની રહ્યા છે. આપની વૃશ્ચિક રાશિ છે, પણ કોઈ પણ દીકરા દીકરી જો વૃશ્ચિક રાશિ હોય અને એમના જો 24 વર્ષ કે 27મું 28મું વર્ષ ચાલતું હોય અને મંગળ છે, તો ચોક્કસથી એમને આ વર્ષે વિવાહ યોગ બની રહ્યા છે. આપની પણ ચંદ્ર કુંડલી પ્રમાણે માંગલિક કુંડલી છે, પરંતુ આપની કુંડલીમાં શનિ અને કેતુનો શ્રાપિત દોષ થયેલો. શ્રાપિત દોષ આપના વિવાહમાં બાધા આપે છે, આપના ભાગ્યમાં ઉન્નતિમાં બાધા આપે છે. તો એક વખત સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને કુંડલીનો અભ્યાસ કરાવી અને માર્ગદર્શન મેળવી એમને કહ્યા પ્રમાણે ઉપાય કરશો, ચોક્કસથી મે મહિના પહેલા આપના વિવાહ થવાની સંભાવના વધારે પ્રબળ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, તો આપણે વરુણ દેવની પૂજાની વાત કરતા હતા. તો અલગ અલગ મુદ્રાઓ દ્વારા વરુણ ભગવાનને પહેલા તો નમસ્કાર કરવાના હોય છે, અને ત્યાર પછી વરુણ ભગવાનનો જે બીજ મંત્ર છે એટલે વમ, જ્યારે આપણે અગ્નિની પૂજા કરવી હોય તો રમ બીજ મંત્ર છે, એવી રીતે આગળ વરુણ ભગવાનનો બીજ મંત્ર છે વમ વરુણાય નમઃ. એટલે મત્સ્ય મુદ્રામ એટલે માછલીનો આકાર કરવાનો છે. માછલીના આકારમાં હંમેશા જમણો હાથ નીચે હોય અને ડાબો હાથ ઉપર હોય. એટલે આ રીતે મત્સ્ય મુદ્રામ પ્રદર્શયત, આ રીતે કરી અને કલશના મુખ પર આ માછલીનો આકાર ઢાંકવાનો હોય છે. અને ત્યાર પછી ઓમ વમ વરુણાય નમઃ, ઓમ વમ વરુણાય નમઃ, ઓમ વમ વરુણાય નમઃ ઇતિ અષ્ટવારમ જપેત. એટલે એવી રીતે 8 વખત જ્યારે જપ કરો ત્યારે ભગવાન વરુણ દેવતા અને વારુણી માતા શીઘ્ર પ્રસન્ન થાય છે. ત્યાર પછી કલશને ચારે દિશાની અંદર તિલક કરવું, કારણ કે કલશ છે ને એ આખો એક બ્રહ્માંડ છે, યુનિવર્સલ છે, અથવા તેને પૃથ્વી પણ કહી શકીએ છીએ. તેની દંતકથા તો આપ સર્વે જાણો છો કે ભાઈ સમુદ્ર મંથનમાં જે અમૃત કલશ નીકળ્યો એ અમૃત કલશની અંદર જલની પૂજા છે. એટલે જ કહ્યું ભાઈ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, ભગવાન નારાયણ શ્રી હરિ વ્યાપક છે અને જલ છે એ જીવન છે. તો આ રીતે વરુણ ભગવાનને નમસ્કાર કરી અને ત્યાર પછી 4 દિશામાં 4 તત્વોની પૂજા છે. અને તત્વનું મુખ્ય નામ છે પહેલા તો ભાઈ પ્રજ્ઞાનામ બ્રહ્મ. અહીં ગાડી જલ તત્વ દેવતા આપણને ઉપદેશ આપે છે, અથવા તો વેદના માધ્યમથી ઉપદેશ આપે છે કે પૂર્વની અંદર ઋગ્વેદની પૂજા છે અને ઋગ્વેદાય નમઃ. અને કહ્યું કે પ્રજ્ઞાનામ બ્રહ્મ. આ જો દુનિયાની અંદર જો બ્રહ્મ હોય ને તો એક જ બ્રહ્મ છે, અને એ બ્રહ્મ કોણ છે? તો બુદ્ધિ છે, તે જ બ્રહ્મ છે. એટલે પ્રજ્ઞાનામ બ્રહ્મ. અહીં ગાડી જલ તત્વ દેવતા આપણને ઉપદેશ આપી રહ્યા. ત્યાર પછી બીજો ઉપદેશ આપે છે જે યજુર્વેદના કંડિકાની અંદર જણાવે છે બે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. એટલે જ્યારે એવું કહે ભાઈ પ્રજ્ઞાનામ બ્રહ્મ, બુદ્ધિ છે એ જ બ્રહ્મ છે, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. તો પછી આ જે દેખાઈ રહ્યા છે એ બધા કોણ છે? તેવું કહેવાય છે કે ભાઈ તત્વમસી. આ જે ઓલ યુનિવર્સલ છે એ તમામ યુનિવર્સ તત્વની આધીન છે. એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ દ્વારા આ શરીરનું બંધારણ થયેલું છે, અને આ પંચતત્વ દ્વારા આ સૃષ્ટિનું બંધારણ થયેલું છે. અને પંચતત્વના માધ્યમથી જ મનુષ્યને તમામ પ્રકારની નેગેટિવ અને પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. એટલે ત્યાર પછી કહ્યું ભાઈ અયમ આત્મા બ્રહ્મ. આ જે બધા દેખાઈ રહ્યા છે પ્રાણી માત્ર, જીવ માત્ર 84 લાખ યોનિ જે છે એ તમામ યોનિ છે ને એ બ્રહ્મ છે. એટલે અયમ આત્મા બ્રહ્મ. એટલે જલ તત્વ દેવતા આપણને પ્રેમ, ભાવ, વાત્સલ્ય, સુખ, સમૃદ્ધિ, આરોગ્ય આદિ પ્રદાન કરે છે. પણ ક્યારે પ્રદાન કરે કે પોઝિટિવ ઉર્જા યુનિવર્સલની અંદર પુષ્કળ માત્રામાં છે, અને પ્રાપ્ત કરવી હોય તો પહેલાં તો સર્વપ્રથમ પ્રજ્ઞાનામ બ્રહ્મ એટલે બુદ્ધિ છે તે જ બ્રહ્મ છે. અને બુદ્ધિને બ્રહ્મને જ્યારે રૂપાંતર થાય એટલે જ આપણે બાળકોને કહીએ ભાઈ અવારનવાર કે ભાઈ આપ અભ્યાસ કરો. કેમ કે જ્ઞાન છે એ સફળતાની પહેલી નિશાની છે. જે વ્યક્તિ જોડે સારી ડિગ્રી હશે તો જ એને ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય. નોલેજ હોય પરંતુ જો ડિગ્રી ન હોય ને ત્યારે પણ એમને ઉચ્ચ પદવીની પ્રાપ્તિ થતી નથી. એટલે જ આગળ શાસ્ત્રમાં પહેલાં જ ઉપદેશ આપે છે જલ તત્વની પૂજાની અંદર જ કહેલું છે કે ભાઈ બુદ્ધિ છે એ જ બ્રહ્મ છે, અને સામેવાળો છે ને એ ક્યારેય મૂર્ખ નથી એવું ક્યારેય સમજવું નહીં. એટલે અહમ બ્રહ્માસ્મિ, હું જ જ્ઞાની છું, પણ સામેવાળો મૂર્ખ છે તેવું પણ સમજવાની જરૂર નથી. તે આપણને જલ તત્વની પૂજામાંથી ઉપદેશની પ્રાપ્તિ થાય છે. એટલે અહમ એટલે હું, બ્રહ્મ એટલે હું પોતે બ્રહ્મ છું. અને જ્યારે હું પોતે બ્રહ્મ હું તો જે સૃષ્ટિમાં જે દેખાઈ રહેલા છે ને એ તમામ બ્રહ્મ છે. એટલે અયમ આત્મા બ્રહ્મ, આ બધા જ બ્રહ્મ છે. અને તત્વમસી એટલે જે ફૂલ, છોડ, પાન, પથ્થર ઇત્યાદિ જે પ્રકૃતિ છે જે આપણને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ જે મદદરૂપ થાય છે તે બધા જ તત્વરૂપી છે, તે જ બ્રહ્મ છે. અને જલે વિષ્ણુ એટલે કે ભાઈ જલની અંદર વિષ્ણુ છે. એટલા માટે કે ભાઈ સર્વમ વિષ્ણુ મયન જગત, એટલે જ આખી સૃષ્ટિ છે ને એ વ્યાપક છે. જ્યારે આપણે આ જ્ઞાનની ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણને એક જ વાત યાદ આવે કે ભાઈ જેણે મત્સ્ય પુરાણનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, કે મત્સ્ય પુરાણનો જેણે અભ્યાસ કર્યો છે, એટલે સૃષ્ટિ સંહાર કારિણી, જે આપણે પહેલાં 3-4 દિવસ પહેલાં જ્યારે વાત કરી ત્યારે મા ભગવતી યોગમાયા જે યશોદા મૈયાના ગર્ભમાંથી જન્મ લીધેલું, અને એ મહામાયા યોગમાયાથી જ્યારે આખું જગત વ્યાપક હતું ને ત્યારે રાત્રિ સૂક્તની અંદર કહ્યું કે નિંદ્રામ ભગવતીમ વિષ્ણુ રતુલામ તેજસ પ્રભુ.
જ્યારે આખું જગત સૃષ્ટિ એક શૂન્યમય થઈ ગયેલું કે અંધકારમય થઈ ગયેલું અને ત્યારે સૃષ્ટિનો જ્યારે સંહાર ક્રમ પૂરો થયો અને જ્યારે સર્જનનો જ્યારે ક્રમ થયો ને ત્યારે નિદ્રામ ભગવતીમ વિષ્ણુ આ યોગ માયાએ જ ભગવાન વિષ્ણુની કૃપાથી જાગૃત કરી અને વિષ્ણુર નાભિત કમલોત્પત્તિ એવું કહેવાય છે કે યોગ માયા દ્વારા ભગવાન શ્રી હરિએ પોતાના નાભિ કમલમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું અને કમળની અંદર એક બ્રહ્માજી નીકળ્યા અને બ્રહ્માજીએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે કે ભાઈ દ્વિતીય પરાર્ધે બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે આ જે બ્રહ્મા છે એ બ્રહ્માજી આખી સૃષ્ટિનું સર્જન કર્યું અને સર્જન અને સંહારનો જે ક્રમ ત્યારથી ચાલુ થયો. એટલે કે ભાઈ અષ્ટાવિંશતમે કલયુગે આ જે વરસાદ પડ્યો અને વરસાદ પડવાથી ઘણી બધી જનહાનિ, જેમ કે ભાઈ રાજકોટ છે, મોરબી છે, જુનાગઢ છે, બરોડા છે, અમદાવાદ જેવા બધા શહેરની અંદર ઘણું બધું નુકસાન થયું છે. પણ એ સર્જનનો ક્રમ છે. જ્યારે કુદરતી ક્યારે જ્યારે કોઈ મોટી આફત આવે ત્યારે ચોક્કસ આપણે સમજવાનું છે કે કુદરતનો કોઈ સંકેત છે કે ભાઈ ભવિષ્ય માટે કંઈક નવું સર્જન કરવાનું છે. જ્યારે સર્જન કરવાનું હોય ત્યારે સંહારનો ક્રમ ચાલતો હોય છે. તો આ ભગવાનની આપેલી બક્ષિસ છે, એમાંથી આપણે દરેક પ્રાણીને કેવી રીતે મદદ થઈ શકીએ, બચાવી શકીએ તે ભાવના ઉચ્ચ કોટી કે હું પણ બ્રહ્મ છું અને બીજા બધા દેખાઈ રહ્યા છે એ પણ બ્રહ્મ છે. તો પ્રાણી માત્રનું, પશુ પક્ષીઓનું દરેકનું આજે પાલન પોષણ થાય એનું ધ્યાન રાખવું. અને અયમ આત્મા બ્રહ્મ, ત્યારે મત્સ્ય પુરાણની વાત કરીએ ત્યારે સૃષ્ટિનો સંહારનો ક્રમ ચાલુ થવાનો હતો અને જ્યાં સ્થળ છે ત્યાં જલ થવાનું હતું ને જલ છે ત્યાં સ્થળ થવાનું હતું. ત્યારે એક નાવ આવી છે અને ભગવાન શ્રી હરિ નારાયણ માછલીના રૂપમાં આવ્યા છે અને ત્યાં આગળ એક સપ્તકલ્પાંત જીવન એવું કહેવાય છે કે ભાઈ ત્યાં આગળ 7 જ મનુષ્યો જીવિત હતા અને એક સ્ત્રી જીવિત હતી અને 7 મનુષ્ય અને સ્ત્રી એક નાવમાં બેસે છે અને નાવનું જો દોરડું કરી અને જો એને લઈ ગયા હોય તો ભગવાન શ્રી હરિ નારાયણ સ્વયં મત્સ્ય અવતારમાં આવ્યા અને નાવ લઈ ગયા અને 7 જે ઋષિ એક મનુષ્ય જે હતા અને જે એક સ્ત્રી હતી એ તત્વ દ્વારા એવું કહેવાય કે બીજી વાર પાછું પુરુષ અને પ્રકૃતિ દ્વારા આ સૃષ્ટિનું સર્જન થયું. એટલે કહ્યું ભાઈ અષ્ટાવિંશતમે કલયુગે કલિપ્રથમ ચરણે. અત્યારે વર્તમાનની અંદર 28મો મહાયુગ ચાલી રહ્યો છે અને 28મા મહાયુગની અંદર પણ છેલ્લો યુગ એટલે કલયુગ અને કલયુગના પ્રારંભની અંદર કલયુગે કલિપ્રથમ ચરણે. કલિપ્રથમ ચરણ એટલે પાછું પહેલું જ ચરણ ચાલી રહ્યું છે, હજી તો ચરણ પ્રવાસ નથી થયા. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો? જી જન્મ તારીખ જણાવશો આપની? 8મા મહિનાની 22 તારીખ એટલે 22/8/1996. જન્મ સમય? અંદાજિત રાત્રે 8 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. શું નામ છે આપનું? જી જ્યોતિબેન, પ્રશ્ન જણાવશો? જી થોડા ટાઈમ પહેલા જ આપનો ફોન હતો. જી શાસ્ત્રીજી. જી જ્યોતિબેન, આપની વૃશ્ચિક રાશિ છે, આપણી તારીખ જે બતાવી તે પ્રમાણે ખ્યાલ છે આપને? બરાબર છે ને વૃશ્ચિક રાશિ આપની? જી એટલે વૃશ્ચિક રાશિ છે અને આપની રાશિનો માલિક પણ મંગળ છે અને આપની કુંડલીમાં માંગલિક દોષ પણ છે, સમજો. એટલે જ્યારે માંગલિક દોષ હોય ને ત્યારે હંમેશા વિવાહ વિલંબ આવે અથવા તો 24મા વર્ષે, 27મા વર્ષે અને 28મા વર્ષે લગ્ન થાય. સાથે સાથે આપની કુંડલીમાં તો શનિ અને કેતુનો શ્રાપિત દોષ પણ બની રહ્યો છે. એટલે શ્રાપિત દોષના કારણે આપના ભાગ્યમાં રૂકાવટ આવે છે, આપના વિવાહમાં રૂકાવટ આવે છે, આપનું જે પ્રગતિ પ્રોગ્રેસ જીવનની છે તેમાં પણ રૂકાવટ આવી રહેલી છે. તો આપણે સર્વપ્રથમ તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં નીચ અવસ્થાનો થતો હોય છે તો ચંદ્રનું રત્ન પણ ધારણ કરવું આવશ્યકતા છે. અને માંગલિક કુંડલી છે એટલે મંગળના જે ઉપાય કરશો કે અથવા તો મંગળવારના વ્રત કરશો, મંગળના દાન કરશો, મંગળવારના દિવસે ગણેશજીના મંદિરમાં રેવડી અથવા તો લાલ ગુલાબ કાં તો બંને દર મંગળવારે 100 ગ્રામ રેવડી અને 5 ગુલાબના ફૂલ અર્પણ કરશો. આવી રીતે 21 મંગળવાર કરશો. ચોક્કસથી આ બધું નિરાકરણ કરાવશો તો ભગવાનના આશીર્વાદથી એક નવી ઉર્જા દ્વારા આપના જે વિવાહ જીવનની અંદર જે પ્રશ્ન આવે છે એ પ્રશ્ન ધીરે ધીરે ભગવાનના આશીર્વાદથી હલ થતા દેખાશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે વરુણદેવની પૂજાની વાત કરતા હતા. જી તો આ રીતે ભગવાન જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ થયું. એટલે મત્સ્ય મુદ્રામાં એટલે માછલીનો આકાર, એટલે જમણો હાથ નીચે આવે ને ડાબો હાથ ઉપર આવે એટલે આને માછલીનો આકાર કહેવાય. અને માછલીનો આકાર કરીને કલશ પર મૂકો અથવા જો આપણે જો કલશની કોઈ પૂજા નથી કરવી અને જલ તત્વના આશીર્વાદ પ્રાપ્ત કરવા છે તો માછલીનો મુદ્રા કરી અને મત્સ્ય મુદ્રા કહેવાય. અને મત્સ્ય મુદ્રા દ્વારા ઓમ વમ વરુણાય નમઃ, ઓમ વમ વરુણાય નમઃ, ઓમ વમ વરુણાય નમઃ આવી રીતે સતત જો જપ કરશો તો આપણા બોડીની અંદર જે જલ તત્વ રહેલા છે એ જલ તત્વનું જો લેવલ પ્લસ માઇનસ હશે ને તો સમાનતા થશે. એવું કહેવાય છે કે ભાઈ હૃદયના નીચેનો ભાગ અને જંઘાથી ઉપરનો ભાગ એની અંદર આપણા શરીરની અંદર જ 2 તત્વ રહેલા છે.
એક જલ તત્વ છે અને એક અગ્નિ તત્વ છે. અને એ બંનેનું સમાંતર જો લેવલ હોય ને તો જ આપણું સ્વાસ્થ્ય સારું રહે. એટલે વાત, પિત્ત અને કફની જે પ્રકૃતિ હોય છે એ પ્રકૃતિ આ બે તત્વના આધાર હોય છે. કંઠના ઉપરનો જે ભાગ છે ત્યાં વાયુ તત્વ છે. એટલે એવું કે ભાઈ હૃદયના નીચેનો ભાગ અને જંગાના ઉપરનો જે ભાગ છે એને જલ તત્વ છે. આપણે જો ઉદાહરણ રૂપમાં જોઈએ તો ભાઈ અત્યારે વરસાદ પડી રહ્યો છે અને સતત વરસાદ પડે અને જો 4-5 દિવસ સુધી હજી પણ જો સૂર્યનારાયણના દર્શન ન આવે તો એ જે વરસાદના કારણે જે વનસ્પતિ ઇત્યાદિ છે એ બધું કોઈ જાય. અરે સમજો કે ભાઈ કદાચ વરસાદ નથી પડતો અને સતત ઉનાળાની અંદર જ્યારે અગ્નિ પડે છે એટલે અતિશય તાપ પડે તો જે વૃક્ષ ઇત્યાદિ, જે વેલા, જે ઘાસ ઇત્યાદિ છે એ બધું સુકાઈ જાય, બળી જતું હોય છે. એટલે જલ તત્વ જો લેવલ વધી જાય તો કોઈ જાય છે અને જ્યારે અગ્નિ તત્વનું વધી જાય તો બધું બળીને ભસ્મ થઈ જાય છે. એવી રીતે આપણા બોડીની અંદર પણ આ બે તત્વોનું જ્યારે લેવલ ન હોય ત્યારે હંમેશા સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. એટલે જલ તત્વ અને અગ્નિ તત્વનું લેવલ, જેમ કે આપણે અગ્નિ તત્વની વાત કરીએ, ભાઈ જલ તત્વનું લેવલ બરાબર ન હોય ને અગ્નિ તત્વ જ્યારે ઉષ્ણ હોય ને ત્યારે આપણે એસિડિટી થતી હોય છે. એટલે શરીરની અંદર જ્યારે આપણે જે અન્ન ખાઈએ છીએ એ અન્ન પેટની અંદર જાય અને ઉદરની અંદર અગ્નિ તત્વ અને જલ તત્વ બંનેનું જ્યારે લેવલ સમાન થાય ત્યારે જ હંમેશા પાચન ક્રિયા મજબૂત થતી હોય છે. એ પાચન ક્રિયા દ્વારા એ જે પચેલું અન્ન છે એ અન્ન જલ તત્વની અંદર એટલે લોહીની અંદર રૂપાંતર થતું હોય છે. એટલે આ રીતે પણ જલ તત્વની પૂજા આપણે શરીરમાં ડાયરેક્ટ પણ કરી શકાય છે, કોઈ કલશ વખત પણ કરી શકાય છે. પરંતુ વરુણદેવનો બીજ મંત્ર છે વમ વરુણાય નમઃ, અને એટલું પણ ન ફાવે તો ખાલી બીજ બોલો વમ 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 તો પણ ચોક્કસ ભગવાન જલ તત્વની કૃપા પ્રાપ્ત થતી હોય છે. ખાસ કરીને જે વ્યક્તિની રાશિ મીન રાશિ છે અથવા તો વૃશ્ચિક રાશિ અથવા તો કર્ક રાશિ છે, કારણ કે જ્યોતિષ આચાર્યની અંદર, જ્યોતિષ શાસ્ત્રની અંદર 4 તત્વો મુખ્ય રહેલા છે. પહેલું તત્વ છે અગ્નિ તત્વ, એટલે મેષ રાશિ, ધનુ રાશિ અને સિંહ રાશિ. ત્યાર પછીની બીજી રાશિ, છઠ્ઠી રાશિ જે છે તે પૃથ્વી તત્વની રાશિ છે, એટલે વૃષભ આદિ. ત્યાર પછી આવે છે અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, પછી ત્રીજી રાશિ આવે છે ક્રમમાં મિથુન રાશિ એટલે વાયુ તત્વ, અને ચોથી રાશિ જલ તત્વ એટલે કર્ક રાશિ. એટલે આ ક્રમની અંદર જ 12 રાશિનો સમન્વય છે અને એ તમામની જે ઉર્જા છે એ આકાશ તત્વની અંદર જાય છે. એટલે જ્યોતિષના માધ્યમથી, પૂજા જપના માધ્યમથી, ગ્રહમંડળના માધ્યમથી યુનિવર્સલની અંદર જે રહેલું આકાશ તત્વ છે એ તમામ ઉર્જાઓ આકાશ તત્વમાં જાય છે. અને આકાશ તત્વની ઉર્જા પ્રાણી માત્રના હોરોસ્કોપમાં રહેલી છે. એટલે જે જન્મ સમયનો જે બર્થ ચાર્ટ છે એ બર્થ ચાર્ટની અંદર ઉર્જા રહેલી છે. હવે ઘણી વખત આપણે દર્શક મિત્રોને કોલ આવતા હોય છે, જેમ કે હવે એક દીકરીનો કોલ આવ્યો હતો અને એમને વિવાહનો પ્રશ્ન હતો, ત્યારે આપણે એમને કહ્યું ભાઈ આપ શ્રાપી દોષની પૂજા કરાવો. હકીકતમાં પૂજા છે શું? તો પૂજા કઈ જ નથી. કોઈ પૂજા જાદુ નથી, ચમત્કાર નથી. ઉર્જા છે. પૂજા છે એક નવી ઉર્જા છે. જ્યારે બર્થ ચાર્ટ એટલે માણસનો જ્યારે જે તે સમયે જન્મ થયો છે ત્યારે એક યુનિવર્સલ જે બર્થ ચાર્ટ હોય છે એ બર્થ ચાર્ટ આપણે પિક્ચર બનાવતા હોય છે. અને જે સ્થિતિમાં ગ્રહો બર્થ ચાર્ટની અંદર યુનિવર્સલની અંદર હતા એ તમારા જન્મ સમય હોય એ તમારું બર્થ ચાર્ટ કહેવાય. અને એ સમયે એ દરેક ગ્રહોની એક પ્રોપર ઉર્જા હોય છે કે કોઈકની ઉર્જા નેગેટિવ, કોઈકની ઉર્જા પોઝિટિવ, કોઈકની ઓછી માત્રામાં ઉર્જા હોય છે અને કોઈકની ઉર્જા વધારે માત્રામાં હોય છે. હવે આપણે કયા ધર્મમાં, કયા યોનિમાં, કઈ જ્ઞાતિમાં, કયા વર્ણમાં અને કઈ સ્થિતિમાં આપણે છીએ તે પ્રમાણે એ ગ્રહોની ઉર્જા આપણા પર અસર કરતી હોય છે. એવું કહેવાય ભાઈ તસ્કરણામ પતયે નમઃ. જી જ્યારે જી તો દર્શક મિત્રો, તમારી કોઈ પણ સમસ્યા હોય તમામ સમસ્યાનું સમાધાન એટલે ભાગ્ય લાભ કે જ્યાં ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવી રહ્યા છે આ નંબર અત્યારે ડાયલ કરી અને તમે તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો. જો તમે વારંવાર મહેનત કરો છો છતાં પણ સફળતા નથી મળતી તો ક્યાંક ને ક્યાંક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેનો ઉપાય તમારે જોવો જોઈએ. વારંવાર તમે વાંચો છો છતાં ધારેલું પરિણામ નથી મળતું તો પણ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેનો ઉપાય તમારે જોવો જોઈએ. જો તમારા લગ્ન નથી થઈ રહ્યા, વારંવાર વાતો આવે છે અને વાતો આવતાની સાથે ઉડી જાય છે, તમારી ઉંમર થઈ ગઈ છે, લગ્ન નથી થઈ રહ્યા, તો પણ તમારો જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો. જે શાસ્ત્રીજી આપણે વરુણદેવની વાત કરતા હતા. એટલે એક ઉર્જા છે બર્થ ચાર્ટની અંદર. એટલે જ્યારે જે વ્યક્તિનો જન્મ થયો હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિનો જન્મ થયો છે ભાઈ વૃષભ લગ્નમાં, એટલે વૃષભ લગ્ન એટલે જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે આકાશની અંદર એ રાશિ ભચક્રની રાશિ છે ને ઉદય હતી. જેમ કે આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈએ છે. સંકટ ચોથનું જ્યારે વ્રત કરતા હોય ને ત્યારે આપણે ભાઈ ચંદ્રોદય કેટલા વાગે જાણીએ છીએ. ત્યાર પછી તેના સિવાય આપણે આગળ કોઈ ક્યારેય જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી કર્યો.
પણ જે રીતે સૂર્યોદય થાય છે, જે દિવસે ચંદ્રોદય થાય છે, તે પ્રમાણે તમામ રાશિ તમામ ગ્રહોનો ઉદય અને અસ્ત થતો હોય છે. તેમની ગતિ એટલે માર્ગી અને વક્રી ગતિ થતી હોય છે. રાહુ અને કેતુ સદૈવ માટે વક્રી હોય છે, જ્યારે સૂર્ય અને ચંદ્ર ક્યારેય વક્રી બનતા નથી. બાકીના બીજા જે બધા ગ્રહો છે એ માર્ગી અને વક્રી એ તેમનો એક સૃષ્ટિનો ક્રમ છે. જેમ કે વર્તમાનની અંદર અત્યારે શનિદેવ છે, એ શનિદેવ વક્રી ગ્રહ છે. બુધ ગ્રહ છે પણ એ સામાન્ય વક્રી થઈને હવે માર્ગી થવાની તૈયારીમાં છે, કે ગઈકાલે રાત્રે થઈ ગયા, તો બુધ માર્ગી થઈ ગયા. હવે આપણે જલ તત્વની વાત કરીએ. ભાઈ વૃષભ લગ્ન છે અને વૃષભ લગ્નની અંદર જલ તત્વ ક્યાં આવ્યું? તો ભાઈ પહેલી જલ તત્વની રાશિ ત્રીજા પરાક્રમ સ્થાનમાં આવી. પછી બીજી જલ તત્વની રાશિ ક્યાં આવી? તો ભાઈ બીજી જલ તત્વની રાશિ પતિ પતિના સ્થાનમાં આવી, એટલે 7મું સ્થાન એટલે પતિ પત્નીનું સ્થાન. અને ચોથી રાશિ જે આ ત્રીજી રાશિ આવી મીન રાશિ જલ તત્વ, એ ક્યાં આવી? તો લાભ સ્થાનની અંદર. તો ભાઈ ત્રીજું સ્થાન અને લાભનું સ્થાન અને મંગળ સ્થાન એટલે ટ્રાય એંગલની અંદર જલ તત્વની રાશિ આવી ગઈ. હવે જલ તત્વની રાશિનો માલિક ગ્રહ છે કોણ છે? તો ભાઈ પહેલા તો કર્ક રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનો મંગળ અને મીન રાશિનો ગુરુ. હવે ગુરુ, ચંદ્ર અને મંગળનો જો સંબંધ હોય તો ચોક્કસ એવા વ્યક્તિઓએ ઈષ્ટદેવ જલ તત્વ રાખવા જોઈએ. જલ તત્વની પૂજાથી, જલની પૂજા દ્વારા એમને સફળતા પ્રાપ્ત થતી હોય છે. અથવા તો જલના અધિપતિ દેવ છે શ્રી હરિ નારાયણ, તો નારાયણની પૂજાથી પણ એમને સફળતા મળતી હોય છે. લક્ષ્મીના પ્રશ્ન છે, ભાઈ ધન પ્રાપ્ત કરવું છે, લગ્ન જીવન પ્રાપ્ત કરવું છે, પરાક્રમ, સાહસ કે ડોક્યુમેન્ટના કોઈ કામ છે, ભાઈ બહેનના સુખનું કામ છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા હા જી નમસ્કાર. નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો આપની? 2/5/2003. 2/5. વર્ષ કયું છે? જન્મ વર્ષ? 2/5/2003. જન્મ સમય? જન્મ સમય 11 વાગે. હા રાત્રે 11 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે ઉપલેટા. જી અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? વિજ્ઞેશભાઈ દાસ. જી જિગ્નેશભાઈનો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે એટલું આમ મહેનત કરે છે, અભ્યાસ કરે છે, જી અભ્યાસ કરે છે, મહેનત કરે છે, છતાં નોકરી લાગતી નથી, આવો પ્રશ્ન છે આપનો. જી શાસ્ત્રીજી. જી 2003માં જન્મ છે, માર્ચ મહિનામાં, એટલે અત્યારે અવસ્થા તો પહેલા તો વિદ્યા અવસ્થા છે. એટલે ગઈકાલે પણ આપણે વાત કરી કે પ્રથમે નાર્જિતમ વિદ્યા, જે પહેલા જે પિરિયડ છે જન્મના આયુનો, એ આયુના જે પહેલા જ આયુના ભાગની અંદર જો એ વિદ્યા પ્રાપ્ત ન કરે તેનું જીવન ઉત્તમ પ્રાપ્ત થતું નથી. તો એ ગાડી દીકરાએ આપણે એ ગાડી વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. અને વિદ્યાસ્થાનનો માલિક છે ને મંગળ છે, ઉચ્ચ અવસ્થાનો છે, વિદ્યાસ્થાનમાં સૂર્ય ઉચ્ચનો છે. જો આપની જન્મ તારીખ પરફેક્ટ લખાવી હોય તો આ કુંડલી બહુ જ પ્રબળ રાજયોગ વાળી કુંડલી છે. કેમ કે પરિવર્તન યોગ સાથે જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય ઉચ્ચનો બળવાન થતો હોય, મંગળ ઉચ્ચનો બળવાન થાય, શુક્ર ઉચ્ચનો બળવાન થાય, ચંદ્ર ઉચ્ચનો બળવાન થાય, ગુરુ પણ ઉચ્ચનો બળવાન થાય છે. એટલે એક ઉત્તમ પ્રકારની કુંડલી છે. તો આવા વ્યક્તિઓએ ચોક્કસ અભ્યાસમાં ધ્યાન રાખવું જોઈએ. અભ્યાસ કરવાથી સફળતાની પ્રાપ્તિ થાય. કુંડલી બહુ સરસ છે. ખાલી એક જ માઇનસ પોઈન્ટ છે આખી કુંડલીમાં, ભાઈ ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થયેલો છે. ગ્રહણ એટલે સામાન્ય આપણે અવારનવાર ગ્રહણ યોગ વિશે નેગેટિવ વાત કરતા હોય છે, પણ આજે આપણે ગ્રહણ યોગ વિશે પોઝિટિવ વાત કરીએ. ભાઈ ગ્રહણ યોગ એટલે એક જાતની એક લગ્ની લાગી જાય માણસને. જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય રાહુ કે સૂર્ય કેતુનો ગ્રહણ યોગ બનતો હોય, ચંદ્ર રાહુ અને ચંદ્ર કેતુનો જ્યારે ગ્રહણ યોગ બનતું હોય અને શુભ પરિસ્થિતિમાં હોય, ત્યારે ચોક્કસ એવા લોકોને કે લગ્ની લાગતી હોય છે. અને લગ્ની લાગવા દ્વારા એ જે વિષય પસંદ કરતા હોય છે ને, એ વિષયની અંદર એ 100% સફળતા પ્રાપ્ત કરતા હોય છે. તો એ ગાડી આપના દીકરાની કુંડલીની અંદર એ ગાડી ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ છે. એટલે ચંદ્ર ઉચ્ચ અવસ્થાનો છે, એટલે 8મા સ્થાનનો માલિક 6ઠ્ઠા સ્થાનમાં એટલે નીચ રાજભંગ યોગ કરે છે. તેની સાથે સાથે એ ગાડી વાત કરીએ તો ભાઈ રાહુ છે ને 6ઠ્ઠા સ્થાનમાં અને 3જા સ્થાનમાં પ્રબળ ફળ આપતા હોય છે અને શુભત્વ આપતા હોય છે. એટલે પરાક્રમ, સાહસ, ધૈર્ય, શત્રુઓ પર પોતાનું કમાન્ડિંગ પાવર રાખવાનું કામ જે કરતા હોય તો રાહુ દેવતા કરે છે. અને રાહુ સાથે ઉચ્ચનો ચંદ્ર એટલે સારા વૈજ્ઞાનિક પણ બનાવી શકે. તો આ કુંડલીનો આપ એક વખત વોટ્સઅપ કરશો અને ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવાની જરૂર છે આ કુંડલીમાં. અને દીકરાને પણ આપણે અભ્યાસ કરજો એવી આ મારે આપને એ ગાડી ગ્રહ પ્રમાણે માર્ગદર્શન છે કે આવા વિદ્યાર્થી ચોક્કસથી ભણવું જોઈએ, આગળ વધવું જોઈએ. અને વૈજ્ઞાનિકની લાઇનમાં પણ જો એમને રસ હોય, સાયન્સ લીધું હોય ને, તો ચોક્કસ તે સારા વૈજ્ઞાનિક પણ બની શકે એવું પ્રાથમિક ધોરણ પર આપણે કહી રહ્યા છીએ.
જી શાસ્ત્રીજી વરુણદેવને લગતો કિસ્સો છે એક રામાયણમાં પણ આવે છે કે જ્યાં જે પ્રભુ શ્રી રામ છે તે લંકા જવાના હોય છે, પરંતુ વચ્ચે એક સમુદ્ર હોય છે. ત્યારે પ્રભુ શ્રી રામ વરુણદેવને વિનંતી કરે છે કે માર્ગ કરી આપે, પરંતુ વરુણદેવ તેમની સાંભળતા નથી. અને ત્યારબાદ ભગવાન શ્રી રામ પોતાનું તીર છે એ કાઢે છે અને ત્યાં રસ્તો કરવાનું કરે છે. પરંતુ ત્યારબાદ જે કહી શકાય કે વરુણદેવ છે એ વરુણદેવ જણાવે છે કે જળ એ મારી પ્રકૃતિ છે, તેને હું ના છોડી શકું, પરંતુ જો આપ ચાહો તો હું તમને માર્ગ કરી આપીશ. મતલબ કે હું કોઈ જે વાનર સેના છે તેને હું અંદર ડૂબવા નહીં દઉં, હું તમને મદદરૂપ થઈશ. અને ત્યારબાદ જે હનુમાનજી છે વાનર સેનાને જોડે છે અને તે આખો પુલ બનાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક વરુણદેવનો જે પ્રસંગ છે એ રામાયણમાં પણ છે. જી સમુદ્રદેવ એટલે પહેલા જ આપણે વાત કરીએ 7 સમુદ્ર છે. એટલે સિંધુ પાર એટલે જે અત્યારે વર્તમાનમાં જે રામેશ્વરથી આગળ આપણે વાત કરીએ તો રામેશ્વર અને લંકાની વચ્ચેનો જે દરિયાનો જે ભાગ છે ને આ ઘટના તે જગ્યાએ પર બનેલી હતી. અને એવું કે ભાઈ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ શ્રી રામને લંકા પર જ્યારે જવાનું હતું ને ત્યારે એમને માર્ગ જોઈતો હતો, પરંતુ માર્ગ નહોતો. હનુમાનજી તો પવનપુત્ર હતા, મનોજવમ મારુતુલ્ય વેગમ એટલે વાયુ મનોજવમ મારુતતુલ્ય વેગમ, મારુત તુલ્ય વેગમ એટલે જલ વરુણ એટલે વાયુના વેગ પ્રમાણે હનુમાનજી તો જઈ શકતા હતા, પરંતુ બીજી સેના સાથે લંકામાં જવું કેવી રીતે પ્રશ્ન હતો. ત્યારે સમુદ્ર એટલે રામેશ્વર ભગવાન જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને સ્થાપના કરીને ત્યાં પૂજા અર્ચના કર્યા પછી જ્યારે માર્ગ નહોતો મળતો ત્યારે વિનંતી કરવા છતાં પણ સમુદ્રદેવે જ્યારે માર્ગ ન આપ્યો, કેમ કે સમુદ્રદેવને ત્યારે અજ્ઞાનતા હતી કે ભાઈ કે હકીકતમાં શ્રી રામ છે એ કોણ છે એ ખ્યાલ ન હતો. એટલે જ્યારે મર્યાદા પુરુષોત્તમ રામે જ્યારે ધનુષબાણ ઉગામ્યું અને ત્યારે સમુદ્રદેવ બહાર આવ્યા અને એમને ખ્યાલ આવ્યો કે આ તો શ્રી રામ કોઈ નહીં પણ શ્રી આદિ નારાયણ છે અને નારાયણની કૃપા આજે દર્શન થાય આનાથી મારે ધન્ય થાય. એટલે વરુણદેવને ખ્યાલ હોવા છતાં પણ વરુણદેવે પરમાત્માના રામના દર્શન સંપૂર્ણ પ્રાપ્ત કરવા માટે એમણે રસ્તો નહોતો આપ્યો. અને ત્યાર પછી જ્યારે બાણ ઉગામ્યું અને સમુદ્ર જે આખું સૂકવી નાખવાની વાત કરી ત્યારે સ્વયં ત્યાં વરુણદેવ એટલે સમુદ્રદેવ ત્યાં આગળ પ્રગટ થયા છે અને ભગવાનની ત્યાં સ્તુતિ વંદના કરે છે. અને ત્યારે ભગવાને પૂછ્યું છે તો આનો માર્ગ કયો? ત્યારે કહ્યું કે ભાઈ વિશ્વકર્માના 2 દીકરા છે અને એ 2 દીકરા તમારી અંદર ત્યાં આગળ દેવાંશ તરીકે વાનરના રૂપમાં જન્મ લઈને આવ્યું છે. આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે ભાઈ હનુમાનજી છે એ ભગવાન શિવજીના 11 જે રુદ્ર છે એ 11મા રુદ્રના અંશ છે એટલે દેવાંશ છે. તેવી રીતે જ વિશ્વકર્માના જે 4 પુત્ર છે એ 4 પુત્રમાંથી 2 પુત્રો છે એ અત્યારે વાનરના રૂપમાં દેવાંશ જે છે એ અંશ જન્મરૂપ લઈને આવ્યા છે અને તેમનું નામ છે નલ અને નીલ. જો આ સમુદ્ર ઓળંગવા માટે એ વિશ્વકર્માના દીકરા છે ને એમના આશીર્વાદ છે કે એ કોઈ પણ વસ્તુ કરશે ત્યારે ડૂબશે નહીં. એટલે વાનર સેનાએ બધી પ્રયત્ન કર્યા અને જ્યારે સમુદ્રદેવે જે આ જ્ઞાન આપ્યું કે ભાઈ નલ નીલ દ્વારા અહીંયા ગાડી જો બ્રિજ બનાવવામાં આવે તો ચોક્કસથી અહીં ગાડી એક નવો બ્રિજ અને પુલ બનશે અને એના માધ્યમથી આપ તમે લંકાની અંદર એટલે શ્રીલંકાની અંદર તમે પ્રવેશ કરી શકશો. એટલે આવું સમુદ્રદેવનું કથન કર્યું, નલ અને નીલને બોલાવવામાં આવ્યા. ત્યાર પછી આખો પ્લાન કર્યો અને પથ્થર મોટા મોટી શિલાઓ લાવ્યા અને શિલાઓ નાખવા મળ્યા. તે છતાં પણ શિલાઓ ડૂબવા મળી, શિલાઓ તરતી ન હતી. ત્યારે ફરીથી સમુદ્રદેવને પ્રાર્થના કરી ત્યારે નલ નીલે કહ્યું કે સમુદ્રદેવે નલ નીલને જ્યારે કહ્યું કે આપ તમારા પિતાજી એટલે વિશ્વકર્મા એટલે જે આ સૃષ્ટિ છે એ સૃષ્ટિ જે ઉર્જામાન છે કે સૃષ્ટિનું જે ક્રમ છે અથવા તો જે સૃષ્ટિના જે રચયિતા છે કે અથવા જે બ્રહ્માંડને યુનિવર્સલ જે બનાવે છે અથવા તો આપણે જે બાંધકામ કરીએ છીએ અત્યારે મકાન બનાવીએ તો કોઈ યજ્ઞશાળા બને, કોઈ મોટી ફેક્ટરી હોય, તે બધા જે વિશ્વકર્માના અંશ કહેવાતા હોય છે. એટલે પંચાલ સુથાર ઇત્યાદિ જે જ્ઞાતિ છે બધી વિશ્વકર્માની જ્ઞાતિ છે. તો એ ગાડી વિશ્વકર્મા ભગવાનને યાદ કરીને કહ્યું કે ભાઈ શ્રી રામના નામે પથ્થર પણ તરશે, કેમ કે જે નારાયણ છે એ આદિ પુરુષ છે અને જે ભવના સંસાર રૂપી સાગરમાંથી જો આપણે તારતા હોય તો આપણે આ જો એમને સમુદ્ર પાર ન કરી શકીએ તો એમના નામથી જો ભવના ભવ જો પારી શકતા હોય અને આપણને વૈકુંઠની પ્રાપ્તિ થતી હોય તો આ તો શ્રીલંકા એટલે એક દરિયો જ પાર કરવાનો છે. તો એ શિલા પર રામ જો લખવામાં આવશે અને રામ લખ્યા પછી જો પથ્થર નાખવામાં આવશે તો રામના નામથી પથ્થર પણ તરી જાય છે. ત્યારથી આપણે ગુજરાતીમાં કહેવાય છે કે ભાઈ રામના નામના તો પથ્થર પણ તરી જાય છે. એટલે રામ નામ પથ્થર પર લખી અને ત્યાં આગળ મૂકવાના હોય છે. તો આ રીતે નલ અને નીલ બીજી બધી વાનર સેનાના મદદથી ત્યાં આગળ
વરુણ દેવના આશીર્વાદથી અને જલ તત્વની આજ્ઞાથી કે સમુદ્ર દેવની કૃપાથી ત્યાં આગળ જે શિલાઓ અને શિલાઓ પર રામ લખી અને ત્યાર પછી એક એક શિલા મૂકી અને ત્યાં આગળ જલની પૂજા કરી અને સાથે સાથે ત્યાં એક બ્રિજ અને સેતુ બને જેને આપણે અત્યારે રામ સેતુ નામથી ઓળખતા હોય છે. અને રામ સેતુ નામના અવશેષો પણ આપણને દરિયામાં અવારનવાર ડિસ્કવરી દ્વારા અથવા તો ચેનલો દ્વારા આપણને ક્યારેક બતાવવામાં આવ્યા છે કે ભાઈ આવો સેતુ હતો ને અત્યારે પણ વર્તમાનમાં પણ તેના અવશેષો છે. એટલે એકચ્યુઅલીમાં એ જે બ્રિજ બનાવ્યો એ બ્રિજ બનાવનાર સર્વપ્રથમ ભગવાન દાદા વિશ્વકર્માના જે 2 સંતાન હતા નલ નીલ, અને નલ નીલ દ્વારા ત્યાં આગળ જલની પૂજા કરવામાં આવી છે. અને એ જલની પૂજા કરવા માટે પણ પાછું એવું એક બહુ મોટી કહાની છે. આપણે પછી ભવિષ્યમાં જ્યારે અવકાશ હશે ત્યારે આપણે ચર્ચા કરીશું કે ભાઈ રામેશ્વરની સ્થાપના કરી લંકાને જીતવા માટે તો રામેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કોણ કરાવે, પૂજા કોણ કરાવે? તો પ્રતિષ્ઠા પૂજા કરવા માટે એ વખતે બ્રહ્માંડની અંદર અથવા તો ભૂમંડળની અંદર એક જ વિદ્વાન પંડિત હતું જેના જેવો કંઈ ન ભૂતો ન ભવિષ્યથી એના જેવો કોઈ પંડિત થશે નહીં અને થયો પણ નથી. તે શ્રી રામ પરમાત્માને પણ ખ્યાલ હતો અને ત્યારે સ્વયં રાવણને બોલાવવામાં આવ્યો હતો અને રાવણે જ એ રામેશ્વરની પ્રતિષ્ઠા કરી હતી. એટલે યજમાન રામ અને આચાર્ય રાવણ અને રાવણને ત્યાં આગળ રામેશ્વરની એટલે રેતીના ત્યાં આગળ શિવલિંગ બનાવેલા હતા અને રામેશ્વરની સ્થાપના કરી અને પ્રતિષ્ઠા કરી અને રામે પંડિત આચાર્યને ત્યાં આગળ રાવણને પગે લાગ્યા હતા અને વિજયભાઈના આશીર્વાદ પણ તેમણે પ્રદાન કરેલા હતા. જી શાસ્ત્રીજી, તો સિંધી સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક જે સાગરની પૂજા કરવામાં આવે છે, ખાસ કરીને ચેટીચાંદ નિમિત્તે કે જ્યાં સાગરની પૂજા કરવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક એનો પણ સીધો સંબંધ છે. આ સાથે જ જે સાગર ખેડૂત છે, જે ખાસ કરીને દરિયો ખેડવાનો હોય છે તેમને, તો તેઓ વરુણદેવને કેવી રીતે રીઝવી શકે કે જેથી તેમના કાર્ય છે સફળતાપૂર્વક પાર પડી શકે? અલગ અલગ પ્રાંત અથવા તો અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ પ્રકારે અલગ અલગ સ્વરૂપમાં અને અલગ અલગ નામથી વરુણદેવની પૂજા થતી હોય છે. ચેટીચાંદ ઇતિહાસ એટલે જે સિંધી જે જ્ઞાતિ છે, સિંધી સમાજ છે કે સિંધ સમાજ છે, સિંધ એટલે સિંધ પારના જે બધા હતા એ બધા સિંધ પ્રાંત કહેવાય. જેમ કે ભાઈ ગુજરાતના ગુજરાતી કહેવાય, પંજાબના પંજાબી કહેવાય, રાજસ્થાનના રાજસ્થાની કહેવાય. એ પ્રાંત પ્રમાણે એક એમનું નામ એટલે સિંધના જે છે એ બધા પંજાબી સિંધી જે જ્ઞાતિ છે તેમના ઈષ્ટ દેવતા એવું કહેવાય ભાઈ ઝૂલેલાલ ભગવાન છે. અને ઝૂલેલાલ પોતે કોણ? તો ભાઈ ઝૂલેલાલ પરમાત્મા જે છે એ સ્વયં જલ તત્વ દેવતા છે, એટલે વરુણ દેવતા છે. એટલે અલગ રૂપથી અલગ ભાષાથી ત્યાં આગળ જે પૂજા થઈને પણ પરંતુ આગળ મૂળ વૈદિક પદ્ધતિ પ્રમાણે આપણે એને જલ તત્વના રૂપમાં પૂજા કરીએ છીએ. જ્યારે કોઈ સ્વરૂપ જ નથી એ તત્વ રૂપમાં છે તો જલ તત્વ છે. જ્યારે સ્વરૂપમાં આવે ત્યારે વરુણદેવ અને વારુણી માતા એટલે વરુણદેવ અને એમના પત્ની વારુણી દેવી એટલે વારુણાંચી દેવી પણ ઘણી જગ્યાએ રાજસ્થાન ઇત્યાદિની પૂજા થાય વરુણાંચી દેવી નામથી પૂજા થતી હોય છે. એટલે વરુણદેવ અને વારુણદેવ હવે આ થઈ ગયા મૂળ જલ તત્વના દેવતા થઈ ગયા. હવે દેવતાના અલગ અલગ પ્રકાર આવે. ભાઈ તીર્થરાજ જલ છે તો વ્યાપક છે. પૃથ્વીની અંદર એવું કહેવાય 76% પાણી છે, બાકીનો ભાગ પૃથ્વીનો છે. તો 76% પાણીની અંદર પણ 7 સમુદ્ર છે. સમુદ્ર તો કેટલા વિશાળ છે કોઈ જાણી શકતું નથી. 5 માનસરોવર આદિ એટલે માનસરોવર આદિ 5 સરોવર છે અને 999 નાળીઓ છે આપણા શરીરની અંદર અને 999 ભૂમંડળની અંદર નદીઓ છે. ખાલી આપણે આ વાત કરીએ પૃથ્વીની જ એટલે ભૂમંડળની જ વાત કરીએ છીએ. આ બીજા 14 લોકની અંદર અનેકો નદીઓ છે. આપણે જે બે આકાશની અંદર આકાશ ગંગા, દૂધ ગંગા જે વાત કરીએ છીએ એ બધી ઘણી બધી ગંગાઓ નદીઓ છે. પરંતુ પૃથ્વી પર જ કહેવાય કે ભાઈ 999 નદી છે. એટલે આ તમામ તીર્થ થયા પહેલાં તો. અને તીર્થોનો રાજા કોણ છે? તો ભાઈ પુષ્કરમાં બિરાજમાન છે. પુષ્કરાધ્યાની તીર્થાની ગંગાધ્યા સરિત સદા આગચ્છંતુ પવિત્રાણી પૂજા કાલે સદા મમ અથવા તો સ્નાન કાલે સદા મમ. જ્યારે નિત્ય આપણે જ્યારે સ્નાન કરતા હોય ને ત્યારે પણ દરેક તીર્થોનું આહવાન છે બોલાવવાનું હોય છે. ખાલી જે દરિયામાં જે માછલીઓ કાઢે છે કે જે માછીમાર છે અથવા તો જે દરિયા ખેડે છે તે નહીં. પ્રાણી માત્ર રોજ નિત્ય પ્રાતઃ ઉઠીને પૃથ્વી માતાને નમસ્કાર કરવાના છે, પોતાના કરાગ્રે વસતે લક્ષ્મી આદિ સ્તુતિવંદના કરવાની છે, દંત ઇત્યાદિ ધાવન કરવાની એટલે જ્યારે દાંતણ એટલે બ્રશ કરે તેનો પણ મંત્ર છે. અને ત્યાર પછી જ્યારે સ્નાન કરવા છે ત્યારે સ્નાનમાં પણ આગળ જલ તત્વનું આવાહન છે, જલ તત્વની પૂજા છે, પાણીની પૂજા છે. અને સ્નાન કાલે સદામાં એટલે સમસ્ત તીર્થ એટલે પુષ્કરાધ્યાની તીર્થાની જેટલા પુષ્કરાદિ જેટલા તીર્થો છે દરેક તીર્થો ગંગાધ્યા સરિતસ તથા સરિત એટલે નદી થાય છે અને ગંગા એટલે ગંગા આદિ. કારણ કે ગંગા છે જ્ઞાનનું સ્વરૂપ છે અને જ્ઞાન વગર ક્યારેય સફળતા પ્રાપ્ત થતી નથી. આપણે જલ તમે પહેલાં જ વાત કરીને કે ભાઈ પ્રજ્ઞાનામ બ્રહ્મ, બુદ્ધિ છે એ જ બ્રહ્મ છે અને ગંગા નદી છે એ સ્વર્ગની નદી છે. અને એમાં પણ આપણે ભગવાન શિવજીનો સમન્વય આખી કથા છે. એટલે ગંગા છે જ્ઞાનનું સ્વરૂપ છે. એટલે પરમાત્મા શિવજીએ ગંગાને પોતાના મસ્તક પર બિરાજમાન કર્યા છે.
એટલે ત્યાં જ્ઞાનને હંમેશા મસ્તકમાં રખાય. એટલે ગંગાધ્યા સરિતો સદા, ગંગાદી આદિ તમામ તીર્થોનું એગાડી આવાહન છે. અને આ સ્નાન કાલે સદા મમ, એટલે ભાઈ અમારા સ્નાનની અંદર જલની અંદર તમામ તીર્થો આવે આ રીતે છે. હવે જે દરિયા ખેડે છે એ લોકો હંમેશા એ લોકોને જે પર્વ હોય છે, એટલે નાળિયેરી પૂનમ ગઈ અત્યારે, અને નાળિયેરી પૂનમમાં આપણે વાત કરીએ ભાઈ બ્રાહ્મણો માટેનો આ શ્રેષ્ઠ પર્વ છે, કેમ કે એ લોકોની યજ્ઞોપવિત બદલવાની હોય છે. તેની સાથે સાથે નાળિયેરી પૂનમ સાથે એક ખેડૂતો માટે જે દરિયો ખેડે છે ને એમના માટે પણ શ્રેષ્ઠ પર્વ છે. જી, દરિયા ખેડૂ માટે પણ નાળિયેરી પૂનમ શ્રેષ્ઠ પર્વ છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, હેલો હા જી નમસ્કાર. જી નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 6/8/1969. 6/8/1969. જી. જન્મ સમય? જન્મ સમય છે 10 વાગે રાત્રે. રાત્રે 10 વાગે. જન્મ સ્થળ કયું છે? અંજાર. અંજાર. અને શું નામ છે આપનું? કુંદનજી. જી, કુંદનબેનનો પ્રશ્ન શું છે? જી, એમનો પ્રશ્ન એ છે કે એ આટલી જિંદગી આવી રીતના હેરાન થતા રહ્યા છે, એટલે તો શું શાંતિ સુખ રહેશે નહીં રહે, શું કરે? એટલે શું હેરાન શું થાય છે? આરોગ્યને લઈને હેરાન થાય છે? આર્થિક રીતે શું હેરાન થાય છે? બંને બંને. આરોગ્ય અને આર્થિક બંને રીતે હેરાન થાય છે. જી જી શાસ્ત્રીજી. જન્મકુંડની અંદર જ્યારે અમુક સ્થાનોમાં પાપ ગ્રહની યુતિ હોય અથવા તો ગ્રહ બળવાન ન હોય ને, ત્યારે એવા વ્યક્તિઓનું જીવન હંમેશા સંઘર્ષમય, કષ્ટમય, પીડામય હોય. એક સમાધાન થાય અને બીજી સમસ્યા ઉત્પન્ન થાય, એક સમસ્યાનું સમાધાન થાય અને બીજી સમસ્યા ઉત્પન્ન થાય, એવું જીવનમાં હોય છે. એટલે ઉતાર ચઢાવ એ સૃષ્ટિનો ક્રમ છે. પરંતુ જે વ્યક્તિની કુંડલીમાં સંપૂર્ણ ગ્રહ બળવાન ન હોય ત્યારે આવી સમસ્યા ઉત્પન્ન થતી હોય, અને ત્યારે હંમેશા શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે, દીનાર્થ એટલે હે હું દુઃખી માણસ છું, અને પરિત્રાણ પરાયણે તમારા જેવું કોઈ પરમેશ્વરી નથી કે પરમેશ્વર નથી કે મારા દુઃખ દૂર કરવાવાળા. આવી સાચાઈ ભાવના સાથે આપણી જે કુળદેવી હોય કે કુલદેવતા હોય તેની આરાધના કરવી. અને ગ્રહ નક્ષત્રની અંદર, કેમ કે આગળ 12મા સ્થાનમાં રાહુ છે અને દ્વિતીય સ્થાનની અંદર નીચ રાશિનો મેષ રાશિમાં શનિ મહારાજ છે. એટલે શનિ રાહુ એટલે ધન આગમન અને વ્યય, એટલે વ્યયનું પ્રમાણ વધારે છે, આગમન ધન ઓછું છે. તેની સાથે રહ્યા તો ભાઈ પતિ પતિના સ્થાનમાં છે કે શત્રુ રાશિની અંદર ગુરુ મહારાજ, સાથે અશુભ યોગ બુધ અને કેતુ એટલે જડત્વ યોગ બનેલા છે. આ યોગના કારણે સમસ્યા ઉત્પન્ન થાય. પરંતુ એ ગાડી ચંદ્ર બળવાન છે તો ભગવાન શિવજીની આરાધના કરશો તો ચોક્કસથી સમસ્યાનું હલ દેખાશે. જી શાસ્ત્રીજી, તો આપણે જે સાગર ખેડૂ અને નાળિયેરી પૂનમ જે છે, આ નાળિયેરી પૂનમની વાત કરતા હતા. એટલે ખેડૂતોમાં, એટલે જે ખેડૂતો એટલે એ ગાડી જે દરિયો ખેડે તેને પણ ખેડૂત જ કહેવાય, જમીન ખેડે તેને પણ ખેડૂત કહેવાય, અને દરિયો ખેડે તેને પણ ખેડૂત કહેવાય. એટલે જે દરિયાઈ ખેડૂત છે ગુજરાતી ભાષાની અંદર, કે ભાઈ જે નાવ તૈયાર કરીને કે મોટી જહાજો તૈયાર કરીને જ્યારે સમુદ્રની અંદર પાર કરતા હોય છે, યાત્રાઓ કરતા હોય છે, ત્યારે વર્ષની અંદર એક વખત નાવની પૂજા કરતા હોય છે. એટલે આમ તો નાવની પૂજાના અલગ અલગ પ્રકાર છે, પરંતુ આપણે શાસ્ત્ર સંબંધી વાત કરીએ તો નાવની નીચેનો જે ભાગ હોય, નીચેના ભાગની અંદર એક મુખ્ય ખિલ્લો હોય છે. જી બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. ગુડ ઇવનિંગ સર, બજાજ ફાઇનાન્સ માંથી વાત કરું છું. હાજી બોલો. સર, આપણે અનસિક્યોર બિઝનેસ લોન પ્રોવાઈડ કરી આપીએ છીએ, તો સર Hello. રિક્વાયરમેન્ટ છે. હેલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, જે નાવ અને નીચે એક ખિલ્લો હોય છે એવી વાત હતી. તો જ્યારે નાળિયેરી પૂનમ હોય ને ત્યારે નાવને હંમેશા લંગર કરેલું હોય, અને લંગર કરેલા નાવ ઉપર ત્યાં આગળ જે મુખ્ય જે ખિલ્લો હોય છે કે બોલ્ટ હોય કે નટ, જે પણ એ શબ્દ વાપરતા હોય છે, જી બીજા તેની પૂજા હોય છે. જી બિલકુલ. બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો ત્યાં આગળ જે લોખંડનો જે ભાગ હોય છે, તે લોખંડના ભાગની વિશેષ પૂજા હોય છે. અને એ લોખંડના ભાગ પર એટલે જલ, અને આમ તો લોખંડ અને જળ છે ને બંને શત્રુ ભાવ છે. પરંતુ જો કાળ પુરુષ કુંડલી પ્રમાણે જોઈએ ને તો ભાઈ શનિદેવની જો પ્રિય રાશિ હોય ને તો કુંભ રાશિ છે. જી જી જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી નમસ્કાર. હા સાહેબ, આપણે આની બાવા વિશે પૂછવાનું. જી બિલકુલ. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 19/8/1986. 19/8/1986. હા. જન્મ સમય? જન્મ સમય રાતના 9:15. 9:15 રાત્રે. જન્મ સ્થળ કયું છે? હા. જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો છે? બસ જાનેરા. ધાનેરા. જી. અને શું નામ છે? ભાનુભાઈ. જી ભાનુભાઈ, આપનો પ્રશ્ન શું છે? કોઈ ધંધામાં કેમ રાગે નથી પડતું સાહેબ? ધંધો રાગે નથી પડતો, ધંધામાં લાભ નથી થઈ રહ્યો. જી શાસ્ત્રીજી. જી
શેનો વ્યવસાય છે, ધંધો શેનો છે આપનો ભાનુભાઈ? પાવર બનાવવાનો કે પાવર વેચવાનો કે પાવર આપવાનો સાહેબ? પાર્લર પાર્લર ડેરી પાર્લર પાર્લર. જી, એટલે દૈનિક વ્યવસાય છે તમારો કે દૈનિક આવકનો વ્યવસાય છે આપની કુંડલીમાં? તો આ ગાડી આપની કુંડલીમાં લગ્નમાં જ મીન લગ્ન છે ને મીન લગ્નમાં રાહુ છે, કર્મસ્થાનમાં માલિક છે ને ત્યાં ગુરુ છે ને ગુરુ એ ગાડી યોગકારક ગ્રહ છે, બળવાન છે, એટલે આવક તો આપણી સારી હશે જ, પરંતુ શુક્ર અને કેતુના સાથે હોવાથી તમારી જાવક પણ એટલી જ બની રહી છે. કારણ કે આપણી કુંડલીમાં ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બની રહ્યો છે, એ સારો યોગ છે, ઉત્તમ યોગ છે, પરંતુ એ ગાડી સૂર્ય આત્મવિશ્વાસ સાથે તમારે વધારે પ્રબળ બને એટલા માટે તમારે એ ગાડી સૂર્યનારાયણની પૂજા કરવાની જરૂર છે. તો તમારા જે વ્યવસાય છે વ્યવસાયની તમારી ઉન્નતિ પ્રગતિ થાય. બીજી વસ્તુ કે શનિની દ્રષ્ટિ છે ને ત્રીજી દ્રષ્ટિ લાભ સ્થાન પર સ્વગ રહી છે, એટલે તમને લાભ થાય છે પણ ધીરે ધીરે થાય છે. આજે તમે ગણતરી કરી આજે 200 રૂપિયાની આવક થશે તો આજે ન થાય, પરંતુ 2 દિવસ પછી થાય. એટલે તમે હનુમાનજીની પૂજા કરશો, રોજ સવારે નિત્ય સૂર્યનારાયણને જળ પાણી ચડાવજો, સૂર્યનારાયણને નમસ્કાર કરજો, તો ચોક્કસથી તમારા જીવનમાં ધીરે ધીરે પરિવર્તન આવશે એવા ગ્રહો દેખાઈ રહેલ છે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે નાળિયેરી પૂનમ અને સાગર ખેડૂની વાત હતી, એટલે ત્યાં આગળ જે આમ તો લોખંડ અને જલની શત્રુભાવ છે, પરંતુ શનિની પ્રિય રાશિ હોય તો એ વાયુ તત્વની કુંભ રાશિ છે અને શનિ પોતે વાયુ તત્વના છે અને ત્યાંના કારક ગ્રહ છે ને એ પણ શનિદેવ છે. એટલે જલની યાત્રા જ્યારે કરવાની હોય અથવા તો જે ખેડૂતો નાળિયેરી પૂનમના દિવસે હોય ત્યાં આગળ નાવની પૂજા કરતા હોય છે, દરિયાલાલાની પૂજા કરતા હોય છે. જી નાવની પૂજા કરતા હોય, દરિયાલાલની પૂજા કરતા હોય. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાલો, અશોક વિશાળ. હલો. અશોક વિશાળ બોલું છું. હા જી, જન્મ તારીખ 14/7/52 છે. 14/7/1952. હા. જન્મ મારા સમય? એક મિત્રને 2 દિવસ માટે 75,000 રૂપિયા આપ્યા હતા અને વર્ષ થવા આવ્યા નથી, તો ક્યારે આવશે? જી બિલકુલ. અને જન્મ સમય કયો છે આપનો? સવારનો છે, સવારે કેટલા વાગે? લગભગ 7:20. 7:20. અને જન્મ સ્થળ કયું છે? બનાસકાંઠા. બનાસકાંઠા. અને શું નામ છે આપનું? અશોક. જી 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 શાસ્ત્રીજી. જી, બનાસકાંઠામાં કયા શહેરમાં જન્મ થયો છે આપનો દાદા? દિયોદરમાં થયો છે એમ ને? બરાબર છે. હવે આપનો પ્રશ્ન બીજી વાર જણાવશો દાદા? મેં એક મિત્રને 2 દિવસ માટે પૈસા આપેલા. જી આજે વર્ષ થયું પણ હજી આગળ જી 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 દાદા જી, આપનો અભ્યાસ શું થયો? આપે અભ્યાસ શું કરેલો છે? બીએસસી કર્યો છે. સામાન્ય જ્યોતિષની આપણે વાત કરીએ ને તો જ્યોતિષ શાસ્ત્ર જીવનને સરળ બનાવતું માર્ગદર્શન આપતું એક જ્ઞાન છે. હવે આપણો જે પ્રશ્ન છે કે ભાઈ નાણાં ઉછીના આપેલા છે પરત આવતા નથી, તો ક્યારે આવશે? ક્યારે આવશે એવું તો ન કહી શકીએ, પરંતુ આગળ એવું કહે ભાઈ 12મા સ્થાનની અંદર જ્યારે પાપ ગ્રહ કે ઉગ્ર ગ્રહ હોય ત્યારે આવા લોકોએ ઉછીના નાણાં આપવા નહીં, તેવું જ્યોતિષ શાસ્ત્રનો એક નિયમ છે. બાકી જો જ્યારે 12મા સ્થાનની અંદર ઉષ્ણ ગ્રહ એટલે ક્રોધી ગ્રહ અથવા તો ઉગ્ર ગ્રહ અથવા તો પાપી ગ્રહ જ્યારે હોય ત્યારે જો નાણાં આપવામાં આવે તો નાણાં પરત આવતા નથી. તો આપની કુંડલી પ્રમાણે વ્યય સ્થાનનો માલિક છે ને આપની કુંડલીમાં બુધ છે પોતાના બીજા સ્થાનમાં છે અને સૂર્યનારાયણ દેવ છે એ ઉગ્ર ગ્રહ છે, એટલે એટલે અગ્નિ તત્વના દેવ છે, એ 12મા સ્થાનમાં છે. એટલે નાણાં જો આપ કોઈને ઉછીના આપો તો શીઘ્ર પરત થતા નથી, એટલે આપે નાણાં કોઈને ઉછીના આપવા નહીં, અને આપો તો ભાઈ હવે તું રાખજે, તારી ઈચ્છા થાય તો તું મને પાછા આપવા આવજે, આવા ભાવના સાથે જો આપશો ને તો જ આપને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, તો આપણે નાળિયેરી પૂનમની વાત કરતા હતા. જી, એટલે નાળિયેરી પૂનમના દિવસે દરિયાઈ ખેડૂતો હંમેશા દરિયાની પૂજા કરતા હોય છે, ત્યાં જલ તત્વની પૂજા કરતા હોય છે. પુષ્પ, ચંદન, કંકુ દ્વારા અને શ્રીફળ વધેરીને ત્યાં શ્રીફળની બલિ આપતા હોય છે. શ્રીફળને બલિના રૂપમાં ત્યાં આગળ ચડાવતા હોય છે અને ત્યાં દરિયાલાલાને પણ શ્રીફળ ચડાવતા હોય છે. એક શ્રીફળ રમતું મૂકવાનું હોય છે, એક શ્રીફળ ત્યાં વધેરવાનું હોય છે. અને જે નાવ છે એ નાવના નીચેનું જે મુખ્ય જે લોખંડનું જે બોલ્ટ કે નટ કહીએ છીએ, જે એનો આધાર સ્તંભ, આખી નાવનો આધાર સ્તંભ હોય છે, ત્યાં આગળ એ આધાર સ્તંભ કે ત્યાં આગળ પણ ત્યાં પૂજા કરવાની હોય છે, ત્યાં 5 ચાલ્લા કરવાના હોય છે. અને સ્વસ્ય સ્તુતે કુશલમસ્તુ, શાસ્ત્રની અંદર એક શબ્દ બહુ સરસ સ્તુતિ લખેલી છે, જ્યારે
ખેડૂતો ખેડતા હોય દરિયો અને જ્યારે જતા હોય ને પોતાની જાન એટલે પોતાનું જે પ્રાણ પણ ક્યારે પાછો આવશે કે નહીં એને કોઈને ખ્યાલ આવતો નથી, પરંતુ ત્યાં દરિયાલાલને ભાઈ અમે રક્ષા કરજો, હે દરિયાઈ માતા આપ અમારી રક્ષા કરજો. અને ત્યાં સ્વસ્યસ્તુ તે કુશલમસ્તુ એટલે સ્વસ્તિ એટલે અમે સ્વસ્તિ એટલે અમારું કલ્યાણ થાય, અમે દરિયો ખેડતા અમે ત્યાં ડૂબી ન જઈએ, કોઈ તોફાની આવવાનું થાય એટલે અમને કુશળતા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરતા હોય છે. જી બિલકુલ, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો, હાજી નમસ્કાર. નમસ્કાર. જી, જન્મ તારીખ? જન્મ તારીખ 6/12/87. 6/12/1987. 87. જી, જન્મ સમય? જન્મ સમય રાત્રે 2:46. રાત્રે 2:46. જી, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? વલયભાઈ માટે પૂછવાનું છે. વલયભાઈ. હા. જી, એમનો પ્રશ્ન શું છે વલયભાઈનો? એમનો પ્રશ્ન એ છે કે એમને મેરેજ ક્યારે થશે અને એમને જોબ કરવી છે. જી, લગ્ન ક્યારે થશે, નોકરી ક્યારે મળશે? જી શાસ્ત્રીજી. 1987 6/12/1987 વલ્લભભાઈની જન્મ તારીખ છે ને લગ્ન થયા નથી, બહુ વિલંબ થઈ ગયો લગ્નમાં. હા, એટલે તો પૂછવું પડ્યું. જી, ચોક્કસ અગાડી છે ને પતિ પત્નીના સ્થાનમાં ચાંડાલ યોગ બનેલો છે. આપ એનું નિરાકરણ કરાવ્યું જ હશે મારા ખ્યાલથી, તે છતાં પણ તમને સફળતા નથી મળી. જી, કેમ કે આગળ વૃષભ રાશિનો ચંદ્ર ઉંચનો છે ને પતિ પત્નીના સ્થાનનો કારક છે ને ગુરુ ગ્રહ છે. અને એવું કે ભાઈ કારકો ભાવનાશાય, જે સ્થાનમાં ગુરુ હોય તે સ્થાનનો કારક થઈને બાધક થઈને સંપૂર્ણ ફળ આપતો નથી. કન્યા લગ્નમાં કે કન્યા રાશિમાં ગુરુ બળવાન નથી હોતો એટલે શુભ ફળ નથી આપતો. અને સાથે દીકરાના લગ્નની જે વાત કરીએ તો દીકરાના લગ્નમાં હંમેશા શુક્ર ગ્રહ હોય, એ શુક્ર ગ્રહ પણ આગળ ગુરુની રાશિમાં સુખ સ્થાનમાં છે એટલે એમને લગ્નના સુખથી વંચિત આપે છે. તો આગળ કેમદ્રુમ નામક યોગ એક દરિદ્ર યોગ છે જે છૂટાછેડા પણ કરાવે. ચંદ્ર કુંડલી પ્રમાણે બાધક શનિ સૂર્ય બની રહ્યા છે. તો એક વખત કુંડલીનો આપ અભ્યાસ કરો અને એનું પ્રોપર નિદાન કરાવજો. ચોક્કસથી આ વર્તમાનમાં એમના સંપૂર્ણ વિવાહ યોગ ચાલે છે. વલયભાઈને 2025ના મે મહિનામાં ગુરુ બદલાતા પહેલા ચોક્કસથી લગ્ન કરાવે. શનિ સૂર્યનો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો, શુક્રનું રત્ન ધારણ કરાવો. અને જો વધુ માહિતી લેવી હોય તો આપ અમારા વોટ્સઅપ દ્વારા સંપર્ક કરી શકો છો. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, નાળિયેરી પૂનમ સાગર ખેડૂની વાત. જી, એટલે સ્વસ્યસ્તુ તે કુશલમસ્તુ એટલે ત્યાં આગળ નાવની પૂજા કરે છે, ત્યાં સ્વસ્તિક ચાલ એટલે સ્વસ્તિકનું ચિહ્ન બનાવે છે, ત્યાં 5 ચાલ્લા કરે છે. અને ત્યાં ક્યારેક તો એટલે સાઉથ બાજુમાં જવામાં આવે અને 1-2 વખત ત્યાં આગળ અમે ગયેલા છીએ અને ત્યાં દરિયાની પણ પૂજા થતા જોઈ છે. તો ત્યાં આગળ સર્પની આકૃતિ પણ કરતા હોય છે. એટલે જ્યારે ભાઈ અલગ અલગ પ્રાંતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ પ્રકારે નાવની પૂજા કરતા હોય છે, પરંતુ જલની પૂજા તો એક જ હોય છે. અને ત્યાં આગળ ભાઈ ગંધાક્ષત પુષ્પ એટલે ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય 5 પ્રકારે પૂજા થતી હોય છે. ભાઈ પહેલાં આગળ ચંદન કંકુ છાંટા વધાવે છે, પુષ્પ વધાવે છે, પુષ્પની માળા વધાવે છે, ત્યાં આગળ શ્રીફળ વધેરે છે, ધૂપ બતાવે છે, દીવો કરે છે દરિયાલાલનો અને દરિયાલાલની આરતી કરતા હોય છે. આપણે ગંગા આરતી તો અવારનવાર જોઈ છે, પરંતુ દરેક ખેડૂતો નાળિયેરી પૂનમના દિવસે અથવા તો જ્યારે એ લોકોએ જ્યારે વ્યવસાય પ્રારંભ કર્યો એ દિવસે એટલે એનું વર્ષગાંઠે એટલે વર્ષગાંઠ અને નાળિયેરી પૂનમે અલગ અલગ પ્રકારે ત્યાં દરિયાની પૂજા કરતા હોય છે, દરિયાદેવની આરતી ઇત્યાદિ કરતા હોય છે, ત્યાં આગળ મીઠાઈ ઇત્યાદિ નૈવેદ્ય ધરાવતા હોય છે. અને આ રીતે ત્યાં આગળ પૂજા કરી અને પછી પ્રાર્થના કરતા હોય છે. ભાઈ શાસ્ત્રમાં લખેલી પ્રાર્થના છે કે ભાઈ સ્વસ્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ. અમે આગળ દરિયાની અંદર જઈ રહ્યા છે તો અમારું સ્વસ્તિ થાય, અમે કુશળ રહીએ અને અમે ચિરાયુ એટલે અમારું જે આયુષ્ય છે એ સંપૂર્ણ અમે ભોગવી શકીએ. જી બિલકુલ, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા, હાજી નમસ્કાર. નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? આશાબેન શિવાભાઈ. જી જી, આશાબેનની જન્મ તારીખ જણાવશો? 15/4. જી, 15/4. વર્ષ કયું છે? અરે 1985. 15/4/1985. ના 1985. જી. અને જન્મ તારીખ 14/4/1985. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 4 અરે 4:04. 4:04 સવારે. હા. જી, જન્મ સ્થળ કયું છે? વાસણા ચૌધરી. કયો જિલ્લો? ગાંધીનગર. ગાંધીનગર. અને શું પ્રશ્ન છે આશાબેનનો? લગ્નનું. લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે. જી જી શાસ્ત્રીજી. જી, લગ્ન થયા નથી 14/4/1985. બહુ લાંબી ઉંમર થઈ ગઈ.
પંચ્યાસી બરાબર છે 1985 હા 85 બરાબર છે. આપ બરાબર બોલી રહ્યા છો ને અમે બરાબર સાંભળી રહ્યા છીએ. અહીં ગાડી લગ્નનો પ્રશ્ન છે તો પતિ પત્નીના સ્થાનની અંદર આશાબેનની કુંડલીમાં સૂર્ય છે અને સૂર્ય અહીં ગાડી રાહુ સાથે મંગળ સાથે અંગારક અને ગ્રહણ નામક યોગ બનાવી રહેલું છે. સૂર્ય ઉચ્ચનું છે, મેષ રાશિમાં સૂર્ય બળવાન થાય પરંતુ મેષ રાશિમાં મંગળ સ્વગ્રહી થાય, પરંતુ રાહુ સાથે હોવાથી મંગળ અને સૂર્યનું જે બળ છે બળ કપાઈ ગયેલું છે. તો એક વખત આશાબેનની કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી અને ચોક્કસ આગળ કયા ઉપાય દ્વારા તેમના શીઘ્ર લગ્ન થાય તેનું માર્ગદર્શન મેળવી કુંડલીની પૂજા કરાવવાની અને ત્યાર પછી કૃષ્ણ ભગવાનનો જે કાત્યાયનનો મંત્ર છે કે ભાઈ પતિન તે કુરુ તે નમઃ, આ મંત્રનું અનુષ્ઠાન કરાવશો ચોક્કસથી આપને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી સમયનો અભાવ થઈ ગયો છે કે ક્યાંક કાર્યક્રમ તો સતત ચાલુ રહે છે અને સમય ક્યાં જતો રહે છે કંઈ ખબર નથી પડતી. ત્યારે દર્શક મિત્રો હાલ સમયનો અભાવ છે. તમારા તરફથી અઢળક કોલ આવે છે, અઢળક પ્રેમ પણ મળે છે અને અઢળક તમારા પ્રશ્નો પણ છે. ત્યારે હાલ સમયનો અભાવ છે. શાસ્ત્રીજી આપ ભાગ્યલાભમાં આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો ભાગ્યલાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.